કારણ કે આ સમાજ વ્યવસ્થા એટલા માટે બનાવવામાં આવી હતી કે પહેલાના જમાનાની અંદર કે નાના મોટા જયારે દીકરા દીકરીઓનો પ્રશ્ન ઉભા થાય કે કોઈ બીજો પ્રશ્ન થાય તો સમાજના 4 આગેવાનો હોય, સમાજના 2 વડીલો હોય, તો તમારે જયારે કોઈ નાનો મોટો બનાવ બને તો સામાજિક રીતે તમારી સાથે આવી અને ઉભા રહે. હા, સાથે સાથે હું એટલું ચોક્કસ કહું કે અમે વ્યક્તિગત આપણે કોઈ પ્રેમ લગ્ન ની સામે કે આપણે એમના વિરોધી નથી. પ્રેમ લગ્ન અને પ્રેમ થવું અને સ્વયંવર જેવી પ્રથા તો વર્ષોથી આદિ અનાદિકાળથી આપણા દેશમાં છે. પણ અત્યારે પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે અને જે રીતે એક અત્યારનું યુવાધન આપણે કહી શકીએ કે સોશિયલ મીડિયા ફેશન અને દેખાવ એટલે દેખાદેખીના લીધે ક્યાંક છેતરાઈ જતા હોય છે. અને આગામી અમે ભૂતકાળમાં ઘણા બધા દાખલા જોયા છે કે જે ઘણી બધી દીકરીઓનું ટૂંકા ગાળાના પ્રેમ એક 6-12 મહિના 2 વર્ષના પ્રેમમાં 25 વર્ષના માતા પિતાના પ્રેમને ભૂલી અને પછી જે દુઃખ અને હેરાનગતિ થાય છે એ અવર્ણનીય છે, વર્ણવી શકાતી નથી. એટલે અત્યારે જેમ હું તો રબારી સમાજને, માલધારી સમાજને અભિનંદન આપું કે આખો સમાજ એક થઈ ગયો અને એમની દીકરી જે લોકગાયિકા છે કે આજે સ્વાભાવિક રીતે કોઈ પણ, હું એવું નથી કેતો સામે જે પણ દીકરો હતો એ કોઈ હશે બીજો ત્રીજો કે કોઈ, હું એ વિષયમાં નથી પડવા માંગતો અને આપણે કોઈના ટીકા ટિપ્પણી પણ નથી કરતા, પણ એટલું ચોક્કસથી કહીએ કે તમારા સમાજની વ્યવસ્થા જાળવવી છે તો સમાજના બધા રહી તો એમનું ફ્યુચર, એમનું ભવિષ્ય બહુ સારું બની શકે એવી સમાજના દરેક વડીલોની આગેવાનોની ચિંતા હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.